નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના ગુજરાતના તમામ માર્કેટયાર્ડના કપાસના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી આપણી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો। સાથે જ બાજુમાં આવેલા બેલ આઇકનને પણ દબાવી દેજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે। આજના કપાસના બજાર ભાવની વાત કરીએ તો મિત્રો, આજે કપાસના ભાવમાં વાત કરીએ તો ફરી એકવાર ઘટાડો થયો છે। એક દિવસના સુધારા બાદ આજે કપાસની બજારમાં પ્રતિ એક મણે 15 થી લઈને 17 રૂપિયા સુધીના ઘટાડા જોવા મળ્યા છે। હવે મિત્રો, એનું મુખ્ય કારણની વાત કરીએ તો ઘણા બધા કારણો જવાબદાર છે। કપાસની જે આવકો છે એ પણ થોડી વધી છે। સામે જે US વાયદો અને MCX કોટન રેટ છે બંનેમાં ઘટાડા થવાના કારણે જે ભાવ છે એમાં ઘટતા જોવા મળી રહ્યા છે। આ સાથે રૂ બજાર છેલ્લા ઘણા બધા દિવસોથી સ્ટેબલ હતી, પરંતુ રૂ બજારમાં જેવો જ ઘટાડો આવ્યો એ જ પ્રકારે સીધો જ તેની અસર કપાસ બજારમાં જોવા મળી રહી છે। મિત્રો, હવે કપાસના ભાવની વાત કરીએ તો આજે કપાસના સૌથી ઊંચા ભાવ 1665 રૂપિયા જોવા મળ્યા છે। કપાસના સૌથી નીચા ભાવની વાત કરીએ તો આજે 900 રૂપિયા સુધી જોવા મળ્યો છે અને કપાસના સરેરાશ એવરેજ ભાવ 1500 રૂપિયાથી લઈને 1560, 70 અને 80ની રેન્જમાં જોવા મળી રહ્યા છે। આ સાથે ગામડે બેઠા વેપારો હાલ તો ખૂબ ઓછા થાય છે, પરંતુ અમુક વિસ્તારોમાં જ્યાં થાય છે ત્યાં ભાવની વાત કરીએ તો 1500થી લઈને 1600-1611 રૂપિયા સુધીના જે ભાવો છે એ ઓફર કરવામાં આવી રહ્યા છે। હવે મિત્રો, કપાસની આવકોની વાત કરી દઈએ તો આજે સૌથી વધારે આવક ફરી એકવાર બોટાદની અંદર 12,000 મણની જોવા મળી છે। અમરેલીની અંદર 4,000 મણ, સાવરકુંડલાની અંદર 3,200 મણ, જસદણની અંદર વાત કરીએ તો 3,500 મણ, રાજકોટમાં વાત કરીએ તો 8,000 મણ, એમ અલગ અલગ સેન્ટરોમાં અલગ અલગ આવકો છે જોવા મળી રહી છે। હવે મિત્રો, માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો કપાસના એવરેજ ભાવ 6,300 રૂપિયા, સૌથી નીચા ભાવની વાત કરીએ તો 5,000 રૂપિયા, જ્યારે સૌથી ઊંચો ભાવ 8,700 રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યો છે। અને આગામી દિવસોની અંદર કપાસની જે બજાર છે એમાં હજી પણ મોટા ફેરફારો થાય એવી પણ પોસિબિલિટી અત્યારે જોવા મળી રહી છે। તો આજના કપાસના સમાચારમાં આટલું જ। જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો। આ સાથે જ તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો।